જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે અમે બધા નીકળી ગયા હતા ઉજ્જૈન જવા માટે. હું, મમ્મી, પપ્પા, અંકલ, આંટી અને એમનો છોકરો એટલે કે મિત્તુ. અમે બધા કારમાં મસ્ત તમે જોઈ શકો છો કે આ સેટ થયેલા છે. અમારું પ્લાનિંગ ઉજ્જૈન જવાનું કેટલા ટાઈમથી બની રહ્યો હતો, છેલ્લા 3 વર્ષથી અમે બંને ફેમિલી. તો ફાઇનલી આજે મહાકાલનો હુકમ થઈ ગયો અને આજે મોર્નિંગમાં અમે નીકળી ગયા હતા ઉજ્જૈન જવા માટે. બાય કાર ગયા હતા, ટ્રેન્સ જોયું, બટ અનફોર્ચ્યુનેટલી અમારા બીજા 2-3 પ્લાન્સ પણ હતા નિયરેસ્ટ બધા ફરવાના. તો એ અમને થોડુંક એવું લાગ્યું કે ત્યાં જઈને કંઈ મિસમેચ થાય નહીં, એટલા માટે બેસ્ટ છે કે અમે ઉજ્જૈન પહોંચી. અને ઉજ્જૈન વચ્ચે જતાં એક હોટલ હતી, બધાને ભૂખ પણ લાગી હતી, એટલે બપોરનો ટાઈમ થઈ ગયો હતો ઓલમોસ્ટ. એટલે પછી વિચાર્યું કે થોડોક ચા નાસ્તો કરી લઈએ. મારે, મમ્મી અને અંકલ અમારે 3ને ઉપવાસ હતો, એટલે અમે ઘરેથી અમારું બધું ફરાળી બધું લઈને આવ્યા હતા. એટલે પછી અહીંયા આ લોકોએ આલુ પરોઠા છે, સેન્ડવિચ છે અને આ અહીંયા અમારું ચાલુ છે ફરાળનું, બટાકાની સૂકી ભાજી ને ચેવડો. એટલે અમે જમી લીધું અને આ લોકો માટે પરાઠા, ગ્રીલ સેન્ડવિચ, દહીં ને બધું આવી ગયું હતું. એટલે અંકલ આંટી, મિત્તુ અને પપ્પા એમનું જમી લીધું ને પછી અમે નીકળી ગયા હતા ફરી પાછું અમારી ટ્રીપ ચાલુ થઈ. ઉજ્જૈન જતા હતા, બટ આ વખતે ઉજ્જૈનમાં હું લાસ્ટ ટાઈમ ગઈ હતી ત્યાર કરતાં મને આ વખતે થોડુંક અઘરું લાગ્યું. આઈ ડોન્ટ નો કેમ, પણ મેં જ્યાં બી જોયું ત્યાં આગળ બધે જ રસ્તા ખોદેલા હતા ને અહીંયા અમારી નોકઝોક ચાલતી હતી, અંદર મસ્તી મજાક. એટલે ઉજ્જૈનમાં બધી બહુ જગ્યાએ રસ્તા ખોદેલા છે, એટલે અમે બહુ ગોલ ગોલ ફર્યા હતા. ઓલમોસ્ટ અમારા 2 કલાક નીકળી ગયા અને ફાઇનલી પછી સારી કંઈક હોટલ મળી, એટલે હોટલ સ્ટે લઈ લીધો અમે અને પછી ફ્રેશન અપ થઈને અમે નીકળી ગયા હતા સાંજની શિપ્રા ઘાટની આરતી જોવા માટે, શિપ્રા નદી કિનારે. એકચ્યુઅલી હું જઈને આવી હતી એટલે બધાને થોડુંક ઇઝી રહ્યું, બટ જો કોઈ ફર્સ્ટ ટાઈમ જતા હોય તો બહુ સમજી વિચારીને જજો, થોડુંક પ્લાનિંગ કરીને જજો અને એક્ઝેક્ટલી ક્યાં અને ક્યારે જવું છે એ ખાસ જોજો. એટલે અમે રૂમ પરથી નીકળીને પહોંચી ગયા હતા શિપ્રા ઘાટની આરતી જોવા માટે. ઓલમોસ્ટ 6-6:30 એટલે કે સૂર્યાસ્ત થાય ને ત્યારે આરતી સ્ટાર્ટ થતી હોય છે. હું પહેલાં ગઈ હતી એટલે મને આઈડિયા છે કે આ આરતી બધી સ્પેસિફિક ટાઈમે સ્પેસિફિક જગ્યા પર થાય છે. તમે ભીડ જોઈ શકો છો, બહુ જ ભીડ હતી અમે ગયા ત્યારે, પણ મજા પણ એટલી જ આવી હતી આ ટ્રીપની અંદર. અને મસ્ત આરતીમાં બધા અહીંયા બેસી ગયા છે. એકચ્યુઅલી જ્યારે હું ગઈ હતી ફર્સ્ટ ટાઈમ ઉજ્જૈન ત્યારે આટલી બધી પબ્લિક નહીં હતી ને આ જે વખતે મેં એક નવું જ જોવા મળ્યું. જે રીતે આપણે કહેવાય ને કે ગંગા કિનારે જે આરતી થાય છે ને એવી આરતી અહીંયા શિપ્રા ઘાટે પણ થાય છે. એ મેં રીલ્સમાં જોયું હતું, બટ મેં મારી આંખથી નહોતું જોયું, એટલે મેં આમ એની શું કહેવાય એ આરતીના દર્શન નહોતા કર્યા. એટલે આ વખતે એ આરતીના મારાથી દર્શન થયા. અને ખાસ આ જે મહાદેવનું અહીંયા છે ને અને આ જે ગુરુજી છે એ જે આરતી ઉતારે છે એ ત્યાંની વાઇબ કંઈક અલગ જ આવે છે. ઓફકોર્સ આખી જેટલી બી આરતી થાય છે બધાની વાઇબ કંઈ અલગ આવે છે, પણ અમે લાસ્ટ ટાઈમ અહીંયા બેસીને આરતી જોઈ હતી એટલે મારી ઈચ્છા આ વખતે પણ એવી જ હતી કે મમ્મી પપ્પાને, અંકલ આંટીને અહીંયાની જ આરતી બતાવું. ને ઓલમોસ્ટ બધી જ જગ્યાએ થતી હોય છે, પણ આ કંઈક આરતીની વાઇબ અલગ જ હોય છે ને આનો જે સાઉન્ડ હોય છે એ બી કંઈક અલગ હોય છે. એટલે બસ અમે બેસીને અહીંયા મહાદેવની આરતી જોતા હતા. અને મમ્મી પપ્પા અને અંકલ આંટીને મિત્તુનું ફર્સ્ટ ટાઈમ ઉજ્જૈન હતું એટલે એ લોકોને પણ મજા આવી. બટ અને આ તમે જોઈ શકો છો કે અહીંયા ગંગા આરતી જે થાય છે એ રીતની અહીંયા આરતી થઈ રહી છે. પછી અમે શિપ્રા નદીમાં માતાજીને દીવો પધરાવી દીધો પ્રગટાવીને કે અમારી બધાની મનોકામના પૂરી કરીને અમારી યાત્રા સફળમય સુખે રૂખે અમે પાછા ઘરે પહોંચ્યા. પછી અમે પહોંચી ગયા હતા હરસિદ્ધિ માતાની 108 દીવાની આરતી જોવા માટે. 6:30 પછી અહીંયા એક જે ચિંતામણી ગણેશજી છે એમની આરતી થાય શિપ્રા ઘાટ પછી. સેકન્ડ આરતી ચિંતામણી ગણેશજીની થાય છે હરસિદ્ધિ માતાના મંદિરના અંદર, અને થર્ડ આરતી થાય છે હરસિદ્ધિ માતાની. અનફોર્ચ્યુનેટલી અમને શિપ્રા ઘાટે બહુ મોડું થઈ ગયું એટલે ચિંતામણી ગણેશજીની આરતી જસ્ટ પતી હતી અમે ત્યાં પહોંચ્યા હતા, પણ ઓફકોર્સ અમે હરસિદ્ધિ માતાની આરતી મિસ ના કરી શક્યા. એટલે સારું છે ને આ જે માતાનો ઓરિજિનલ મઢ છે એ છે, તો આ ખાસ જોજો. ખાલી મંદિરમાં દર્શન કરીને ના આવતા, આ બતાવું છું કે અહીંયા આગળ છે આવી રીતે આ જે આરતી થાય છે ને એની સામે જ અહીંયા આવું લખેલું છે, ત્યાં જોઈ લેજો. લાસ્ટ ટાઈમ હું ગઈ હતી ત્યારે આ નહોતું જોયું, એટલે આ વખતે મારી ઈચ્છા હતી કે હું આ દર્શન કરું, ને મને પછી ખબર પડી કે માતાજીનો મઢ તો અહીંયા નીચે છે. એટલે આ વખતે મેં ભૂલ્યા વગર અહીંયા દર્શન કરી લીધા. ને પછી અહીંયા પણ આરતી ચાલુ થઈ ગઈ હતી ને જે અહીંયાની વાઇબ છે ને આરતીની ને તે જે તમારા ગૂઝ બમ્સ આવી જાય એટલી ખતરનાક વાઇબ છે. એટલે જો
જેને પણ જાઓ ઉજ્જૈન એને બધાને રિક્વેસ્ટ કરીશ કે હરસિદ્ધિ માતાની આરતી બિલકુલ મિસ ના કરતા, બિકોઝ એની આ છે ચિંતામણી ગણેશજી જે હરસિદ્ધિ માતાના મંદિરમાં જ છે. આમની આ ભગવાનની આરતી અમે મિસ કરી ગયા હતા, બટ વાંધો નહીં, પછી અમે દર્શન કરી લીધા હતા, એટલે ભગવાન માફ કરે, આરતી ના થઈ શકે એટલે. પછી અમે બસ આવી રીતે અહીંયા દર્શન કર્યા. માતાજીના પણ અમે દર્શન કરી લીધા હતા, ભીડ બહુ જ હતી, પણ સ્ટીલ અમારે શાંતિથી દર્શન થઈ ગયા. પછી અમે ગયા હતા ચાલતા ચાલતા વોકિંગ કરતાં અમે પહોંચી ગયા હતા, અને અહીંયા અમને મહાકાલ બાબાનું મંદિર મળી ગયું ફાઇનલી. અને અમે બહારથી દર્શન કર્યા. જે દિવસે અમે પહોંચ્યા એ દિવસે તો ના જ કરી શક્યા. પછી લાસ્ટ એન્ડ અમારું હતું બડા ગણેશજી. તો આ નજીકના 2-3 મંદિર હતા. એ મારી ઈચ્છા એવી હતી કે આપણે જે દિવસે પહોંચીએ એ દિવસે પતાવી લઈએ, તો બીજા દિવસે મહાદેવનું દર્શન કરવાનું રહે. પછી સાંજ થઈ ગઈ હતી, એટલે ઓલમોસ્ટ રાત થઈ ગઈ હતી, અને બધા જ ભૂખ્યા થયા હતા. મારે અને મમ્મીને નહોતું જમવાનું 11 હતી, એટલે પછી અંકલ, આંટી, મિત્તુ અને પપ્પાએ જમી લીધું, ને અમે પછી લાસ્ટમાં પી લીધી સોડા, લાઈક નોટ સોડા પણ લીંબુ શરબત જેને કહીએ. લીંબુ શરબત પીને પછી અમે લોકો નીકળી ગયા હતા રૂમ પર જવા માટે. ઓલમોસ્ટ અમે બહુ જ થાકી ગયા હતા, બિકોઝ અમારો 1.5 અવર કે 2 અવર અમને હોટલ શોધવામાં લાગ્યો હતો, અને પછી એ પણ બધું દૂર હતું, તો બહુ થાકી ગયા હતા. સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ. લાઈક એ શેર